નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાંચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુ. અત્યાર સુધીમાં આપણે પ્રકરણ 1થી 10નું વાંચન પૂરું કર્યું. જો તમારે પ્રકરણ 1થી 10માં કોઈ પણ પેટા પ્રકરણ સાંભળવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરીને તમે એ સાંભળી શકશો. 11.3 બાળકોમાં પૂર્વજન્મની યાદો અને પાછલા જન્મોની શોધ. બાળકોમાં એવા ઘણા ઉદાહરણ નોંધાયા છે જેમાં તેમને પાછલા જન્મોનું સ્પષ્ટપણે સ્મરણ હોય છે. છેલ્લા અમુક દાયકામાં આ બાળકોએ આપેલ માહિતી અને જાણકારીઓને સંશોધકોએ પ્રમાણિત કરી છે, પરંતુ આ ઘટના તે અધ્યયનોના પરિણામોથી પણ ઘણી વ્યાપક છે. હું કહીશ કે 3 થી 6 મહિનાથી ઓછી ઉંમરના બાળકોમાં ઓછામાં ઓછા 70થી 80% તેમનું પાછળનું જીવન યાદ રહે છે, કારણ કે એક જન્મથી બીજા જન્મની સ્મૃતિ વચ્ચે બનનાર પડદો હજુ સ્થાપિત નથી થયો હોતો. જીવનને હજુ નક્કી કરવાનું બાકી હોય છે કે કેટલું ધારણ કરવામાં આવે તે હજુ પણ તરલ હોય છે. તે તબક્કામાં જીવન સંરક્ષણની વૃત્તિ જ એક બાળકને માતા તરફ ખેંચે છે, નહીતર બાળકને કોઈ પરવા નથી હોતી કે કોણ શું છે. તમે ધ્યાન આપશો તો જણાશે કે જે કોઈ પણ તેમને વહાલ કરશે તેમની પાસે તેઓ જતા રહેશે. એવું લાગે છે કે બાળક તેની માતાને પ્રેમ કરે છે. ના, તેમને કોઈની દરકાર નથી હોતી, કારણ કે હજુ સુધી તેમનું વ્યક્તિત્વ સ્થાપિત થયું હોતું નથી. માત્ર જીવિત રહેવાની વૃત્તિ જ તેમને માતાના સ્તન તરફ ઉન્મુખ રાખે છે. તેઓને ખ્યાલ હોય છે કે તેમણે ત્યાં જવાનું છે. આ સમય દરમિયાન કેટલાય જન્મોની સ્મૃતિ તેમની અંદર અલગ અલગ રીતે ભ્રમણ કરતી રહે છે. ધીમે ધીમે તે સ્થિર થાય છે. સ્તનપાન તેનો એક મહત્વનો ભાગ છે. સ્તનપાન દ્વારા પ્રકૃતિ બાળકના સ્મૃતિચક્રને આ જીવન સાથે સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. જો એક વૈજ્ઞાનિક અભ્યાસ હાથ ધરવામાં આવે તો શક્ય છે કે તેમને આ બાળકોમાં સ્તનપાન અને પાછલા જન્મના સ્મરણો વચ્ચેના સંબંધ વિશે ખબર પડે. જે બાળકને સ્તનપાન ન કરાવવામાં આવ્યું હોય, બની શકે તેના પડદા એટલા મજબૂતીથી સ્થાપિત ન થયા હોય જેટલા કે સ્તનપાન કરનારા બાળકોમાં થયા હોય. કદાચ તે પડદા થોડા છિદ્રાળુ હોય અને તેના લીધે જીવનના બધા મામલામાં એવી ગૂંચવણો સામે આવી શકે જેનું કારણ સ્પષ્ટ ન થાય. આ સંસ્કૃતિમાં, ખાસ કરીને રાજવી પરિવારોમાં એ માન્યતા હતી કે જ્યારે કોઈ રાજાને ત્યાં બાળકનો જન્મ થતો હતો તો તેના એક સારા રાજા બનવા માટે તેને 3 મહિલાઓ દ્વારા સ્તનપાન કરાવવામાં આવવું જોઈએ. જ્યારે રાણી ગર્ભવતી થતી હતી તો તેઓ 2 અન્ય સ્ત્રીઓને શોધી કાઢતા જેઓ ગર્ભાવસ્થાની સમાન અવસ્થામાં હોય. જ્યારે રાજકુમારનો જન્મ થતો હતો ત્યારે તેઓ એ સ્ત્રીઓને પણ મહેલમાં આવીને રહેવા માટે કહેતા હતા, અને રાણી સહિત તે 3 સ્ત્રીઓ તે બાળકને સ્તનપાન કરાવતી હતી. તેનું એક કારણ તેને શ્રેષ્ઠ પોષણ મળે તે સુનિશ્ચિત કરવાનું હતું, અને બીજું બાળકને તેના મૂળ પ્રત્યે ભ્રમિત કરવાનું હતું. એક રાજાને કોઈ પ્રકારનો લગાવ ન હોવો જોઈએ, ત્યાં સુધી કે તેના માતા પિતા પ્રત્યે પણ નહીં, કેમ કે નહીતર એ એક સારો રાજા ન બની શકે. તેથી તેઓ હંમેશા કહેતા હતા કે એક રાજાના દીકરાને 3 મહિલાઓ દ્વારા સ્તનપાન કરાવવું જોઈએ. લોકો હંમેશા મને પૂછતા રહે છે કે શું કોઈ વ્યક્તિ તેના પાછલા જન્મમાં જે લિંગમાં હતો તે જ લિંગમાં પેદા થશે? એવું જરૂરી નથી. મને ઘણા લોકો સાથે ઘણી અલગ અલગ રીતે આનો અત્યંત નજીકથી અનુભવ થયો છે. મારી આસપાસ એવા લોકો ઉપસ્થિત છે જેમના લિંગ તેમના પાછલા જન્મના લિંગથી અલગ છે. તમે કયું લિંગ અથવા રૂપ ધારણ કરશો તો તમે કેવી ઝંખના પેદા કરો છો તેના દ્વારા નિર્ધારિત થાય છે. તે તમારી વૃત્તિઓથી નક્કી થાય છે. જો કોઈની કાર્મિક વૃત્તિ ખૂબ જ સ્ત્રૈણ હોય તો તેઓ પુરુષનું શરીર ધારણ કરવા તરફ જાય છે. જો કોઈની વૃત્તિ ખૂબ જ પૌરુષવાળી હોય તો તે સ્ત્રીનું શરીર ધારણ કરવા તરફ જાય છે, કારણ કે દ્વૈત ભાવને મળવાનું હોય છે. જો કાર્મિક વૃત્તિઓ ખૂબ જ પૌરુષ હોય, અત્યંત પૌરુષ, અને જો તેને પુરુષ શરીર મળી જાય છે તો તે એક આડો અવળો વ્યક્તિ હશે. પાછલા જન્મોની શોધ. આધ્યાત્મિક સમુદાયોમાં પાછલા જન્મોના સંબંધો અંગેના વહેમ ઘણા વધારે છે. મને ખાતરી છે કે યોગ કેન્દ્રમાં પણ ઘણા લોકો આવી વાતો કરતા ફરે છે કે હું સદગુરુના પાછલા જન્મમાં અને તેની પહેલાના અને તેની પણ પહેલાના જન્મમાં તેમની સાથે હતો, વગેરે વગેરે.
હું કહેતો રહું છું કે જેઓ પાછલા જન્મમાં મારી સાથે રહ્યા બાદ પણ અહીં છે તેઓ અસફળ ઉમેદવારો છે. તેથી તે વસ્તુને કોઈ મેડલની જેમ લઈને તેઓ ન ફરે. તમે ત્યારે ત્યાં હતા અને તમે તક ગુમાવી દીધી અને મારું જીવન અને પ્રયત્ન વેડફ્યો. હવે મને પરેશાન કરવા માટે તમે ફરી અહીં છો. આ અવસ્થામાં હોવું કોઈ સારી વાત નથી. તો શું મારા પાછલા જન્મોની આ જાણકારી મારા વર્તમાન સંબંધોની મુશ્કેલીઓને દૂર કરવામાં મારી મદદ નહીં કરે? હવે ભૂતકાળની કોઈ પણ ચીજ સાથે તમે સંબંધ માત્ર વિચારો, લાગણીઓ, અનુભવો અને સંબંધોના માધ્યમથી જ જોડી શકો છો. ભલે તમે કોઈ અન્ય શરીરમાં રહ્યા હો કે આ શરીરમાં, તેનાથી કોઈ ફેર નથી પડતો. તમે આ જ રીતે યાદ રાખો છો. માની લો કે કોઈ વાતના લીધે અત્યારે હું અને તમે સતત ઝઘડી રહ્યા છીએ. આપણે પાછળ ડોકિયું કરીને જોઈ શકીએ છીએ કે પાછલા જીવનમાં તમે મને કેવી રીતે પરેશાન કરી રહ્યા હતા, તેથી હવે હું તમને પરેશાન કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. માની લો કે આપણે આ જાણી લીધું, તો હવે આપણે શું કરીશું? કદાચ આપણે આ ઝઘડાને આગલા જન્મ સુધી લઈ જઈશું. ખરેખર, માની લો કે તમે પાછલા જન્મમાં મારી સાથે જે ભયાવહ ચીજો કરી હતી તે હું જાણી જાઉં, તો હું શું તેનાથી મુક્ત થઈ જઈશ? કે પછી તમને આ જન્મમાં પરેશાન કરવાનો મારો ઈરાદો વધુ પાકો બની જશે? લોકો કહે છે કે જીવન પણ જટિલ છે. એ શું છે જે જટિલ છે? જીવન તેના પોતાનામાં જટિલ નથી. જ્યારે તમે દુનિયાને એક નિશ્ચિત દિશા તરફ ધકેલવા માંગો છો, માત્ર ત્યારે તે થોડું જટિલ હોઈ શકે છે. પણ જો તમે દુનિયાને કોઈ એક દિશામાં ધકેલવાનો પ્રયત્ન નથી કરતા, તમે જે કંઈ પણ ખાઈ પી રહ્યા છો બસ તેનાથી તમે ખુશ છો, તો તે જટિલ ક્યાં છે? તે માત્ર તમારી સ્મૃતિ છે જે દરેક ચીજને જટિલ બનાવી દે છે. બસ જુઓ, ઘણા એવા લોકો છે જેઓ અત્યંત તણાવમાં છે, પરેશાન છે અને ગાંડા બની રહ્યા છે. પણ માની લો કે તેમને અલ્ઝાઇમરની બીમારી થઈ ગઈ. હવે તમે જોશો કે તેઓ અચાનક ઘણા જ સરળ અને મધુર બની ગયા છે. જીવન બસ આપમેળે જ ઘટિત થઈ રહ્યું છે. હવે જો 3 અથવા 10 જન્મોની સ્મૃતિ તમારી અંદર ઉતરી આવે તો મોટે ભાગે તો તમારા મનનું પટલ તેને સંભાળી નહીં શકે. તે તૂટીને વિખરાઈ જશે. ત્યાં સુધી કે મારી સાથે પણ જે સ્તરની સ્મૃતિઓ મારી અંદર ઉતરી તેમણે મને લગભગ પૂરી રીતે ઉથલાવી જ નાખ્યો હતો. તેને સંભાળવું એટલું અઘરું છે. તે પ્રકારની અનુભવો આધારિત સ્મૃતિઓને પચાવવી મનની ક્ષમતાની બહાર છે. જો મારી પાસે જરૂરી માનસિક દ્રઢતા ન હોત તો તેણે મને ભાંગી નાખ્યો હોત. જ્યાં સુધી તમે તેના માટે એક નિશ્ચિત પ્રકારની તૈયારી ન કરી હોય, તમે તેને સંભાળી શકો તેવી શક્યતા પેદા નથી થતી. તેથી અમે સાધના, સાધના, સાધના એમ કહેતા રહીએ છીએ. સાધના સ્મૃતિને ડાઉનલોડ કરવા માટે નથી, પરંતુ ઓછામાં ઓછી આ જીવનની સ્મૃતિઓને એ રીતે પકડવા માટે છે કે તમે જે ઈચ્છો તે હાથમાં લઈ શકો અને બાકીના સમયે તે તમને અડે નહીં. જાણકારી ત્યારે જ ઉપયોગી છે જ્યારે તમે તેમાંથી જે ઈચ્છો તે પસંદ કરી શકો. જો આ જાણકારી દરેક સમયે તમારા માથામાં નાચતી રહે તો તે કેવી રીતે ઉપયોગી બની શકે છે? અત્યારે મોટાભાગના લોકો આ જીવનમાં જે થઈ રહ્યું છે તે સંભાળી શકવામાં પણ સક્ષમ નથી. તો પછી તેઓ તેમના પાછલા જન્મને શા માટે ખોદવા માંગે છે? માની લો કે તમને જાણ થઈ કે તમારા પાડોશીનો કૂતરો પાછલા જન્મમાં તમારો પતિ હતો, તો મને નથી ખબર કે તમે જઈને તેને ચુંબન કરશો કે પછી પથ્થર મારશો. બંને રીતે તે ખતરનાક છે, કારણ કે તેને એ યાદ નથી અને વધુમાં તેને પથ્થર મારવાથી તમારા પાડોશી સાથે તમારી માથાકૂટ થશે અને તેને ચુંબન કરશો તો તમે તે કૂતરા સાથે મુશ્કેલીમાં પડશો. બંને રીતે તમારા માટે તે સુરક્ષિત નથી. જો ભૂતકાળ ખુલી જાય તો પ્રેમ, ધૃણા, નાખુશી અને સ્નેહની ઘણી બધી લાગણીઓ આવી શકે છે. જ્યારે તમે એવી સ્થિતિમાં છો જ્યાં તમે 10 વર્ષ પહેલાં થયેલી વાત માટે પણ પીડા ભોગવી રહ્યા છો, તો જો તમારા પાછલા 10 જન્મોની બધી વાતો યાદ આવી જાય તો તે તમને ગાંડા કરી નાખશે. પાછલા 10 જન્મની જ કેમ, જો તમને આ જન્મનું જ બધું યાદ આવી જાય, તમારા વિચાર, લાગણીઓ, અનુભવો, જ્યારે તમે 10 વર્ષના હતા તો કોઈએ શું કહ્યું હતું, તમારા મિત્રએ શું કર્યું હતું, તમારા શિક્ષકે શું કર્યું હતું, જો તે બધું અત્યારે તમારા મગજમાં ભમવા લાગે તો તમે એક સામાન્ય જીવન ન જીવી શકો.
જો તે જન્મોમાંથી બધું પ્રેમ, ધૃણા, નાખુશી, સ્નેહ તમારા વર્તમાન જીવનમાં ઉલેચી દેવામાં આવે તો તમે ગાંડા થઈ જશો. તે સિવાય મારા દ્વારા જણાવવામાં આવેલી આ 4 ચીજોમાંથી પ્રેમ, ધૃણા, નાખુશી, સ્નેહ, તમે 2 ચીજોને પ્રેમ અને સ્નેહને સકારાત્મક માની રહ્યા છો. વાસ્તવમાં તે બધી નકારાત્મક છે, કારણ કે તે બધી વિવશતાથી ઘટિત થઈ રહી છે. જો મારા મનમાં તમારા પ્રત્યે ભારે રોષ છે, હું તને નફરત કરું છું, હું તને નફરત કરું છું, હું તને નફરત કરું છું, તો તમે સમજો છો કે એ સારું નથી. પરંતુ જો મારામાં તમારા પ્રત્યે બિનજરૂરી રીતે સ્નેહ છે, હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું, આ પણ સારું નથી. માની લો કે આપણે બસ રસ્તા પર જઈ રહેલા 2 લોકો છીએ. તમે મને નથી ઓળખતા, હું તમને નથી ઓળખતો, પણ મારા મનમાં તમારા પ્રત્યે અપાર સ્નેહ છે, તો શું તમે તેને પસંદ કરશો? જો તમારા પ્રત્યે મારી અંદર ઘણો રોષ છે, તો તમને દરકાર નહીં હોય. ઠીક છે, તમે તમારા રોષમાં બળો, મને તેનાથી શું નિસ્બત? પણ જો મારામાં તમારા પ્રત્યે ઘણો વધારે સ્નેહ હશે, તો તમે તેને પસંદ નહીં કરો. તો આ સ્નેહ અને રોષનો પ્રશ્ન નથી. આ પ્રેમ કે ધૃણા વિવશ પ્રકારના છે, તે જ સમસ્યા છે. પ્રેમ, સ્નેહ, નાખુશી, ધૃણા બધાનો આ વિવશ ભાવ સમાન રીતે જ પરેશાન કરનાર અને ગૂંચવનાર છે. તમારે જાગૃત રીતે પ્રતિસાદ આપવાનું શીખવું જોઈએ. તમારે પોતાને એ સ્તર સુધી લઈ જવા જોઈએ જ્યાં તમારો પ્રતિસાદ બેધડક અને અસીમ હોય. તમારે એવું હોવું જોઈએ કે તમે કોઈ પણ દિશામાં પ્રતિસાદ આપી શકો. તમારી સાથે એવું ન હોવું જોઈએ કે આનો પ્રતિસાદ હું આપી શકું છું ને આનો નહીં. તમે કોઈ પણ ચીજને પ્રતિસાદ આપી શકો છો. જ્યાં સુધી આવી સ્થિતિ નથી બનતી ત્યાં સુધી ભૂતકાળ એક સમસ્યા છે અને ભવિષ્ય એક સમસ્યા છે. ત્યાં સુધી બંને ખુલવા ન જોઈએ. જો તેઓ ખુલી જાય તો માત્ર પરેશાની જ પેદા થશે. તમારી સામે આવનારી ભૂતકાળની ચીજો વર્તમાનમાં થઈ રહેલી ચીજોનું કંઈક કારણ આપી શકે તેવું લાગી શકે છે, પરંતુ તે તમને તમારી મુક્તિ તરફ લઈ જવાની જગ્યાએ ઉલટું વધારે ગૂંચવી દેશે. આપણે તેને સમજીએ. જે મુક્તિ વિશે આપણે વાત કરી રહ્યા છીએ તે હિન્દુઓની શોધ નથી. મુક્તિ આ જીવની ઝંખના છે. આ જીવ સૃષ્ટિ બનવા માંગે છે. આ છે મુક્તિ. સૃષ્ટિનો એક જીવ હોવાની જગ્યાએ તે પોતે સૃષ્ટિ બની જવા માંગે છે. તે તેમાં ભળી જવા માંગે છે. તે કોઈ હિન્દુ વિચાર કે ભારતીય વિચાર નથી. આ જીવન જ આ પ્રકારનું છે. આપણે ઈચ્છીએ છીએ કે જીવન ઓછામાં ઓછા અવરોધો સાથે આગળ વધે. તે સંદર્ભમાં વિવશ પ્રેમ અને વિવશ ધૃણા બંને જ સમસ્યા છે. તેને જોવાની એક બીજી રીત છે. તેને ભૂતકાળનું જીવન કે વર્તમાન જીવન કહેવાની જગ્યાએ તેને સ્મૃતિના અલગ અલગ ખંડ તરીકે જુઓ. તે બસ એમ જ છે. કારણ કે તે તમારી સ્મૃતિમાં છે, માત્ર એટલા માટે જ તે બહાર આવી રહ્યું છે. તે ક્યાંય આકાશમાં લટકેલું નથી. તે બધું તમારી પ્રણાલીમાં મોજૂદ છે. માની લો કે આ ખંડમાં ભંગાણ પડી ગયું અને અચાનક તમારી ઉત્ક્રાંતિને લગતી સ્મૃતિ ખુલી ગઈ, તો તે તમારા જીવનમાં તબાહી મચાવી દેશે. એટલે દૂર જવાની પણ જરૂરત નથી. માની લો કે તમે સવારે ઊંઘીને ઉઠ્યા અને પાછલા 3 જન્મોની સ્મૃતિઓ તમારી અંદર ખુલી ગઈ અને બધું ભેગું થઈને એક બની ગયું. અત્યારે જે 10 વર્ષ પહેલાં બન્યું તે એક ખંડમાં છે, જે કાલે બન્યું તે એક બીજા ખંડમાં છે. તો તમારી અંદર એક ટૂંકા ગાળાની સ્મૃતિ, એક લાંબા ગાળાની સ્મૃતિ અને એ બધી ચીજો છે. સામાન્ય જીવનમાં એક જન્મ પહેલાં થયેલી વાતો પર પડદો પડેલો હોય છે. તેઓ ઢંકાયેલી રહે છે. તે પડદો ઉઠી જાય તો એક જન્મ પહેલાં થયું તે કાલની જ વાત લાગવા લાગશે. હવે માની લો કે પાછલા જન્મમાં તમે કંઈક અન્ય હતા. કહો કે ત્યારે તમે એક સ્ત્રી હતા અને હવે તમે એક પુરુષ છો. ત્યારે સવારે ઉઠીને દિવસની શરૂઆતના સમયે તમે ખોટા બાથરૂમમાં જતા રહેશો. સમસ્યા, બરાબર ને? આ પ્રકારની ઘણી ચીજો ખુલી જશે અને તે મનુષ્યની અંદર મોટા પાયે ગૂંચવણ અને સંઘર્ષ પેદા કરી દેશે, કારણ કે સંભાળવા માટે વધારે પડતી સામગ્રી છે. પાછલા જન્મોની આ આખી શોધખોળનો ઉદ્દેશ્ય શું છે? સવાલ એ છે કે તમે એનું કારણ શોધવા માંગો છો કે પછી કોઈ સમાધાન મેળવવા માંગો છો? મને બસ એ જ વાંધો છે કે તમે સમાધાન પાછલા જન્મોમાં શોધી રહ્યા છો.
જ્યારે અમે તમને ઇનર એન્જિનિયરિંગ નામની એક સરળ પ્રક્રિયા શીખવાડી રહ્યા છીએ, સમાધાન તેમાં છે. જો તમે તેની તરફ પૂરતું ધ્યાન આપો તો તે બધું સંભાળી લે છે. માત્ર એક વસ્તુને તમારી અંદર ઉતારી લો, બસ એ જોવું કે હું સંપૂર્ણ રીતે પૂરેપૂરો 100% જવાબદાર છું. તે તમારા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને સંભાળી લેશે. એક વખત જ્યારે પ્રતિસાદ આપવાની તમારી ક્ષમતા અસીમ હોય તો પછી કારણ ગમે તે હોય, તમે જાણતા હશો કે કોઈ પણ પરિસ્થિતિમાં કેવી રીતે પ્રતિસાદ આપવો. હકીકતમાં ભૂતકાળ અને ભવિષ્ય બંને તમારા અનુભવમાં ખુલવા લાગશે. હવે જો તમે આમ અસીમ રીતે પ્રતિસાદ આપવાની અવસ્થામાં છો તો પછી જો ભૂતકાળ ખુલે તો પણ, 10 જન્મો ખુલે તો પણ કોઈ સમસ્યા નથી. જો ભવિષ્ય ખુલે તો પણ સમસ્યા નથી. પણ જો તમારો પ્રતિસાદ ભેદકારી અથવા તો પસંદગી આધારિત છે તો પછી જો ભૂતકાળ ખુલે તો તે એક પ્રકારની સમસ્યા પેદા કરશે અને જો ભવિષ્ય ખુલશે તો તે બીજા પ્રકારની સમસ્યા પેદા કરશે. મને ખબર છે કે પાછલા જન્મોની શોધ વિશે વિશ્વમાં ઘણી બધી ખૂબ જ વિચિત્ર ચીજો થઈ રહી છે. તે બધી હાસ્યાસ્પદ માનસિક પ્રક્રિયાઓ છે. જો વાસ્તવમાં તમે ભૂતકાળનું કંઈક જોવા માંગતા હો તો તમે પોતાને જાગરૂકતાના ઘણા ઊંચા સ્તર સુધી પહોંચાડવામાં સક્ષમ હોવા જોઈએ, જ્યાં તે સ્મૃતિની રેખાઓને કાપી નાખશે. જેને તમે પાછલો જન્મ કહો છો તે સ્મૃતિ તરીકે ખાલી તમારા અચેતન મનના સ્તર છે. જો તમે પોતાને જાગરૂકતાના ઊંચા સ્તર સુધી લાવી દો છો તો તમારી અંદરથી તમારા પર રાજ કરતા અચેતન મનના પડને તોડી શકાય છે, તેમને ઓગાળી શકાય છે. સંયમમાં અમે આવું કંઈક કરતા હતા. માની લો કે તમે બેઠા છો અને ધ્યાન કરો છો. થોડા સમય બાદ તમે પૂરી રીતે જાગૃત છો પણ અચાનક તમને લાગે છે કે તમારું શરીર સાપની જેમ આસપાસ સરકવા લાગે છે. તમને ખબર છે કે તે થઈ રહ્યું છે, તમે તેને રોકવા માંગો છો પરંતુ શરીર બસ સાપની જેમ સરકી રહ્યું છે. જ્યારે તમે ધ્યાનમાંથી બહાર આવો છો તો તમે પૂરી રીતે સામાન્ય હો છો. તમે ફરી ધ્યાનમાં બેસો છો અને શરીર ફરી સરકવા લાગે છે. પછી બની શકે કે તે કોઈ પક્ષીની જેમ કૂદે, કદાચ કોઈ કૂતરા કે એક વાઘ અથવા કોઈ બીજાની જેમ ફરવા લાગે. તે ઘણા રૂપ લઈ શકે છે. હમણાં અમે તેમાં મોટા ભાગે રોક લગાવી દીધી છે. માત્ર ક્યારેક ક્યારેક જ કોઈ આ સુરક્ષામાં ભંગાણ પાડી શકે છે. આવી ચીજો એટલા માટે થાય છે કારણ કે અમે ઉત્ક્રાંતિને લગતી સ્મૃતિને ખોલીએ છીએ. તે બધું શરીરના રૂપમાં કામ કરી રહ્યું હતું. અમુક લોકો આ સ્મૃતિ પ્રત્યે જાગૃત થઈ ગયા અને તેમને તેનાથી દૂર કરવા માટે અમારે ચીજો કરવી પડી હતી. માની લો કે કોઈ એ વાત પ્રત્યે જાગૃત બની જાય કે તેઓ એક ચિમ્પાન્ઝી અથવા શિયાળ કે વરુ હતા. જો અજાણતા જ તે સ્મૃતિમાં આવી જાય તો સવારે જાગીને તમે દરેક પ્રકારના અવાજ કાઢવા લાગશો. શું તમે આ સંભાળી શકો છો? આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે મનના અચેતન સ્તરોમાં ઘણા બધા આયામ હોય છે જ્યાં સુધી તમે નથી પહોંચી શકતા, પરંતુ તમે જે કંઈ પણ કરો છો તેના પર તેમનો પ્રભાવ રહે છે. તો જો તમે એક એવી પ્રક્રિયામાંથી પસાર થાવ છો જેમાં જાગરૂકતાના ઊંચા સ્તરો સાથે તમે મનના અચેતન સ્તરોની ચેતન અવસ્થાઓ સુધી લઈ આવો છો, સ્મૃતિ તરીકે નહીં પરંતુ ઉર્જા અને અનુભવ તરીકે, તો તમે આ ચીજોને ખતમ કરી શકો છો અને તમારી અંદર જ મોટા અર્થમાં મુક્ત થઈ શકો છો. તે સંદર્ભમાં તે પ્રાસંગિક છે, પરંતુ કોઈ ચીજને સ્મૃતિ તરીકે યાદ કરવાનો કોઈ અર્થ નથી. તે તમારા જીવનને માત્ર જટિલ બનાવીને વધારે ગૂંચવી દેશે. તમે તેને ત્યારે જ સંભાળી શકશો જ્યારે પ્રતિસાદ આપવાની તમારી ક્ષમતા ભેદભાવ રહિત અને અસીમ હશે. જો તમારો પ્રતિસાદ ભેદભાવવાળો છે તો તમે માત્ર કર્મ જ વધારશો. માની લો કે તમને ખબર પડે કે 10 જન્મો પહેલા હું તમને ઘણો પ્રિય હતો, તો તમે મને એક પ્રકારનો પ્રતિસાદ આપશો. પરંતુ જો તમને ખબર પડે કે ઘણા જન્મો પહેલા હું તમારો દુશ્મન હતો, તો તમે મને અલગ રીતે પ્રતિસાદ આપવાનું શરૂ કરી દેશો. તમે બસ આમ જ તેને દૂર નથી કરી શકતા કારણ કે પ્રતિસાદની તમારી ક્ષમતા સીમિત છે. એક વખત પ્રતિસાદ આપવાની તમારી ક્ષમતા સીમિત હોય ત્યારે સ્મૃતિ એક મુશ્કેલી બની જાય છે અને તમે તેને જેટલી વધુ ખોલો છો તે એટલી જ પીડાદાયક બની જાય છે.
હવે જો તમે એવી સ્થિતિમાં ન હો અને જેવું અત્યારે જરૂરી હોય તે પ્રમાણે તમે પ્રતિસાદ આપો છો, ત્યારે જો તમને એ યાદ પણ આવી જાય કે 10 જન્મો પહેલાં તમે મને જાણતા હતા, તો તેનાથી કોઈ ફેર નહીં પડે, કારણ કે આમેય તમે જેવા છો એવા જ રહેશો. નહીતર ભૂતકાળ ખુલી જવાથી તમે માત્ર તમારા કર્મોમાં વૃદ્ધિ જ કરશો. 11.4 હિટલરનો પુનર્જન્મ. ક્યારેક લોકો મને એવું પણ પૂછે છે, હિટલર આટલો ભયાનક વ્યક્તિ હતો, બીજા વિશ્વયુદ્ધની ભયાનક ઘટનાઓ અને લાખો લોકોના મૃત્યુ માટે જવાબદાર હતો, તો તે કયા રૂપમાં ફરી જન્મશે? શું તે કોઈ પશુ તરીકે પેદા થશે? ગાંધી કયા રૂપમાં પુનર્જન્મ લેશે? શું તેઓ શ્રીમંત, પ્રસિદ્ધ અને લોકપ્રિય હશે? આ પ્રશ્નો દ્વારા તેઓ એ જાણવા માંગે છે કે પુનર્જન્મ કેવી રીતે કામ કરે છે. સૌથી પહેલાં તો એ કોણે કહ્યું કે દરેક વ્યક્તિનો પુનર્જન્મ થશે? તે સિવાય તમને લાગે છે કે તમે તેમના જીવન વિશે ઘણું બધું જાણો છો, પરંતુ એ જરૂરી નથી કે વિશ્વ તેમને જેવી રીતે જાણતું હોય, પોતાની અંદર પણ તેઓ એવા જ રહ્યા હોય. તેઓ પોતાની અંદર અસ્તિત્વગત રીતે કેવા હતા, માત્ર એ વાતનું જ મહત્વ છે. જીવન એની પરવાહ નથી કરતું કે સંતની જેમ તમારી પૂજા થાય છે કે કોઈ અત્યાચારીની જેમ નિંદા કરવામાં આવે છે. તેથી મૃત્યુ બાદ શું થાય છે તે પણ એ વાત પર નિર્ભર નથી કરતું. તમારા સમાજમાં એક સરમુખ હથિયાર દુષ્ટ અને એક સંત મહાન હોઈ શકે છે, પરંતુ અસ્તિત્વની દ્રષ્ટિએ તે ઉલટું પણ હોઈ શકે છે. હું એવું નથી કહેતો કે એવું જ છે, પરંતુ તે શક્ય છે. તે ઉલટું હોઈ શકે છે કારણ કે આપણે નથી જાણતા કે અંદરથી તેઓ કેટલી યાતનામાં હતા. તે ઘણું શક્ય છે કે એક વ્યક્તિ કે જેણે સૌ કોઈને યાતના આપી છે, તે પોતાની અંદર સારી રીતે જીવ્યો હોય, અને એક વ્યક્તિ કે જેણે સૌ કોઈ માટે સારું કરવાનો પ્રયત્ન કર્યો હોય, તેણે પોતાને યાતના આપી હોય. પરંતુ આ દર્શાવે છે કે જીવન અસ્તિત્વની દ્રષ્ટિએ તમારા કે સમાજ દ્વારા જે રીતે તેને સમજવામાં આવે છે તેનાથી કેટલું અલગ હોઈ શકે છે. પુનર્જન્મ તેના પર નિર્ભર નથી. તો શું એ શક્ય છે કે કોઈ મનુષ્યનો પ્રાણી તરીકે પુનર્જન્મ થાય? લોકોની અમુક ઝંખનાઓ અને ઈચ્છાઓ હોય છે. આ ઈચ્છા જ કર્મ બની જાય છે. તે ઈરાદો છે, તે જીવન પ્રત્યેનો અભિગમ છે. મૂળભૂત રીતે તમે કહી શકો કે તે ઈચ્છા છે. અત્યારે ધારો કે તમારી અમુક ઈચ્છાઓ છે જે પૂરી નથી થઈ. માની લો કે તમારી ઈચ્છા 1 અબજ રૂપિયા ભેગા કરવાની હતી, પરંતુ આટલા રૂપિયા કમાવવા માટે તમારી પાસે ન તો એટલી બુદ્ધિ છે કે ન એટલી હિંમત કે તમે બેંક લૂંટીને તે મેળવી લો. તમે એવા વ્યક્તિ જ નથી. તેથી જો તમને 10 રૂપિયા મળશે તો તમે 5 બચાવશો. તમે પોતાને ભૂખ્યા રાખશો. પૈસા બચાવવા માટે તમે દરેક પ્રકારની મુશ્કેલીઓમાંથી પસાર થશો. એકત્ર કરવાની આ પ્રક્રિયા દરમિયાન માની લો કે તમારું મૃત્યુ થાય ત્યાં સુધી તમે અમુક કરોડ રૂપિયા જ બચાવી શક્યા. હવે તમારી અંદર વધુને વધુ ભેગું કરવાની તીવ્ર ઝંખના છે, પરંતુ તે ભેગું કરો તે પહેલાં ભેગું કરવાની પ્રબળ લાલસા સાથે જ તમે મૃત્યુ પામ્યા છો. તમારા કર્મને એ ખ્યાલ નથી કે તમે પથ્થર એકઠા કરવા માંગો છો કે પૈસા. તે કયો કચરો ભેગો કરવા માંગે છે તેનાથી કોઈ ફેર નથી પડતો. તે માત્ર એટલું જાણે છે કે તેને એકઠું કરવાનું છે. તેમાં ભેદ કરવાની શક્તિ નથી. તે લગભગ સાવ તમારા જીન્સ જેવું જ છે. તે ભૌતિક જીન નથી, પણ એક સૂક્ષ્મ જીન છે. તેને માત્ર એટલી ખબર છે કે તમને એકઠું કરવું ગમે છે. તેથી આગામી વખતે આ જીન એવું નક્કી કરી શકે કે ઓહ, મારા માલિક બસ ખાલી કંઈક ભેગું કરવા માંગે છે. ભેગું કરવા માટે કયું રૂપ યોગ્ય રહેશે? કદાચ હું કીડી બનીશ અથવા કદાચ કોઈક મધમાખી બની જઈશ. તમે કદાચ એ બની શકો છો, આપણે નથી જાણતા. તમે મધ ભેગું કરશો જેનો કોઈક બીજું ખાય છે. જો કોઈ ચોક્કસ ગુણ તમારી અંદર બહુ પ્રબળ છે, તો તમારા કર્મ તમારી એ ગુણવત્તાને પૂરી કરવા માટે જે શ્રેષ્ઠ રહે એ પ્રકારના શરીર અને ભૌતિક સ્થિતિની શોધ કરશે. માની લો કે તમને માત્ર ખાવાનું જ ગમે છે. તમારે માત્ર ખા જ કરવું છે. ધારો કે તમે ખાધા વગર અતૃપ્ત તમારી મૃત્યુશૈયા પર પણ ભોજન વિશે વિચારતા જ મૃત્યુ પામ્યા. આગામી વખતે તમે કોઈના પાળેલા ડુક્કર તરીકે આવી શકો છો, જેને ભરપૂર ખવડાવવામાં આવે છે. લોકો વિચારે છે કે ડુક્કર તરીકે આવવું એક દંડ છે. તે તમારા માટે સજા નથી. પ્રકૃતિ પુરસ્કાર અને દંડના સંદર્ભમાં વિચારતી નથી. તમારી વૃત્તિઓ અનુસાર જે કંઈ પણ તમારી અંદર અતૃપ્ત છે
તે મુજબ તમને એ પ્રકારનું શરીર મળે છે જે તમારી એ વૃત્તિઓની પૂર્તિ કરવા માટે શ્રેષ્ઠ છે. જરૂરી નથી કે તે કોઈ પ્રાણીનું જ રૂપ હોય. તે એ પ્રકારની સ્થિતિઓમાં, એ પ્રકારના વાતાવરણમાં, એ પ્રકારનું માનવ સ્વરૂપ પણ પસંદ કરી શકે છે જ્યાં તે વૃત્તિઓ તૃપ્ત થઈ શકે. પરંતુ એ કોઈ પણ રીતે થઈ શકે છે. તે સાપસીડીની રમત જેવું છે. તમે એક પછી એક પગલું ચાલો છો, ક્યારેક કૂદો છો, ક્યારેક પાછા પડો છો. તમે એક સીડી ચડો, પણ જ્યાં સુધી ત્યાં સાપ છે તે તમને ગળીને પાછા પહેલા પગથિયે લાવી શકે છે. તમે થોડા દિવસો સુધી ઉપર જઈને ફરી પાછા નીચે આવી જાઓ છો. તે બસ આ રીતે ચાલતું રહે છે. જ્યારે તમે એક સક્રિય આધ્યાત્મિક પથ પર હોવ છો ત્યારે અમે તમને એવું યંત્ર આપીએ છીએ જેની મદદથી તમે બધા સાપને હટાવી શકો છો. જો તમે ખાલી જવાબદારી લઈ લો તો તમારા ખેલમાં કોઈ સાપ નહીં રહે. પછી તમે કોઈ કર્મ નિર્મિત નથી કરી શકતા. તે ખતમ થઈ જાય છે. જે ક્ષણે તમે તમારું પૂરેપૂરું ધ્યાન પોતાના પર લગાવો છો, તમને જણાશે કે અહીં જે કંઈ પણ ઘટિત થઈ રહ્યું છે તે બધાનો સ્ત્રોત તમે છો. જે ક્ષણે તમારી અંદર આ જાગૃતતા આવી જાય પછી તમે વધુ કર્મ નિર્મિત નહીં કરી શકો. તે ખતમ થઈ જાય છે. હવે તમારે એ જ સંભાળવાનું છે જે સંગ્રહાયેલું છે. તે અત્યંત સરળ છે. નહીંતર તમે એક બાજુથી ખાલી કરતા જશો અને બીજી બાજુથી ભરતા જશો. તેનો કોઈ અંત નથી. તેથી પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત રાખવું અને આ બધી સીમાઓથી પરેની ઝંખના પેદા કરવી એ જ શ્રેષ્ઠ રસ્તો છે જેથી પ્રકૃતિ એ નહીં સમજી શકે કે તમારી સાથે શું કરવાનું છે. જ્યારે પ્રકૃતિને તમારી સાથે શું કરવું એ ખ્યાલ ન આવે તો એ તમારા માટે સારી વાત છે, કારણ કે તમે ઘણી સરળતાથી તમારી ચીજો પૂરી કરી શકો છો. જ્યારે પ્રકૃતિને ખબર હોય કે તમારી સાથે શું કરવાનું છે તો તમને આ રૂમમાં કે પેલા રૂમમાં રાખવામાં આવશે, જે પુરુષનો રૂમ કે સ્ત્રીનો રૂમ કે ડુક્કરનો રૂમ કે વંદાનો રૂમ કે બીજો કોઈ રૂમ હશે. એક શરીર એ માત્ર રૂમ છે. તેથી જો તમે એવી ઝંખના જાળવી રાખો છો કે જે આ કે તે બાબત માટે નથી તો તમારી સાથે શું કરવું તે પ્રકૃતિને નહીં સમજાય. તે તમને આ તરફ કે પેલી તરફ ધકેલી નહીં શકે. તમારા માટે તે કોઈ નિર્ણય નહીં કરી શકે. તે તમને ફાયદાની સ્થિતિમાં રાખે છે. સમભાવનું આ જ મહત્વ છે. 11.5 જન્મ જન્મના યુગલ. એક પતિ અને પત્ની તેમનો મોટા ભાગનો સમય સાથે વિતાવે છે. કોઈ બીજા સંબંધ કરતાં કદાચ તેઓ સૌથી વધુ ચીજો એકબીજા વચ્ચે વહેંચે છે. મોટા ભાગના લોકો માટે પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ સૌથી ગહન માનવીય સંબંધો પૈકીનો એક છે. તેથી જો કોઈ ચીજ મૃત્યુથી આગળ પણ કાયમ રહેવાની હોય અને જીવનના આગામી તબક્કા સુધી જવાની હોય તો લોકોને આશા રહે છે કે તેના માટે આ સંબંધ સૌથી વધુ યોગ્ય છે. અમુક હદે આ પણ એ કહેવતનો આધાર છે કે લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે. પરંતુ હકીકતમાં શું આ સાચું છે? શું પતિ અને પત્ની આગલા જન્મમાં પણ ભેગા થાય છે? અત્યારે પશ્ચિમમાં લોકો સતત એમના સોલમેટની એટલે કે જીવનસાથીની શોધમાં રહે છે. કેટલી વખત લગ્ન કર્યા બાદ પણ તેઓ શોધતા રહે છે. પણ ભારતમાં લોકો એ જાણવા માગે છે કે શું પાછલા જન્મમાં પણ તેઓ એ પાત્રને જ પરણ્યા હતા? પણ હકીકતમાં તેઓ પૂછી રહ્યા હોય છે કે આખરે મેં તમારી સાથે જ લગ્ન કેમ કર્યા? જો તમારા મનમાં આવો સવાલ આવે તો તમારે પોતાની તરફ જોવું જોઈએ કે તમારી સાથે શું થઈ રહ્યું છે. લગ્નના ઘણા વર્ષો બાદ પણ જો તમે હજુ એ જ વિચારી રહ્યા છો કે મેં તમારી સાથે લગ્ન જ કેમ કર્યા, તો વાસ્તવમાં તમારે પાછલા જન્મો તરફ જોવાની જગ્યાએ તમે અત્યારે જે જીવન જીવી રહ્યા છો તેની તરફ જોવાની જરૂર છે. મને લાગે છે કે 1970 અને 1980ના દાયકામાં ભારતીય સિનેમા દ્વારા જન્મ જન્મના સાથી જેવા ગીતોના માધ્યમથી તેનો ખૂબ પ્રચાર થયો. આજની પેઢીમાં આ સમસ્યા વધારે નથી. આજની ફિલ્મોમાં સંબંધો વિશે, તેમની સમાપ્તિની તારીખ વગેરે વિશે પણ તેઓ વિચારે છે. જો તમે વ્યવસાયિક સિનેમામાંથી માર્ગદર્શન લઈને સત્યની શોધ કરો છો તો તમારી સાથે આવી ચીજો થાય છે. આ માન્યતા કે આશા કદાચ એટલા માટે આવી હશે કારણ કે કોઈએ ક્યાંક કહી દીધું કે પતિ અને પત્ની 7 જન્મો માટે સાથે આવે છે. જો હું કહું કે આ સાચું છે તો મોટાભાગના લોકો લગ્ન કરવા જ નહીં માંગે. પણ આ સંભાવનાને પૂરી રીતે નકારી કાઢવી પણ યોગ્ય નથી. જો કોઈ ચોક્કસ રીતે લગ્ન કરવામાં આવ્યા હોય તો યુગલ ફરી સાથે આવે તે શક્ય છે.
જો લગ્ન કરાવનાર વ્યક્તિએ એ બે જીવનને એકસાથે એવી શક્તિશાળી રીતે સંબંધમાં બાંધ્યા છે કે તેઓ પરમ એકત્વ તરફ આગળ વધે તો આ શક્ય છે, પરંતુ આ અત્યંત દુર્લભ કિસ્સાઓમાં થાય છે. આજે લોકો તેને જાણવા માંગે છે કારણ કે સંબંધને કાયમ રાખવા માટે તેમને કોઈ ખાસ કારણ જોઈએ છે. જો કોઈનો સાથ નિભાવવાની એકમાત્ર રીત એ હોય કે તમારે એ વિશ્વાસ કરવો પડે કે તમે કેટલાય જન્મોથી એક સાથે ફસાઈ ગયા છો, તો જીવવાની આ ખૂબ જ ભયાનક રીત છે. તમારા જીવનમાં આ પ્રકારના ભય પેદા ન કરો. હું અત્યારે તારી સાથે છું કારણ કે હું તારી સાથે રહેવા માંગુ છું. કોઈની સાથે રહેવાની આ સુંદર રીત છે. વધુમાં જો તમે 3 જન્મોથી સાથે હો તો કદાચ હવે છૂટા પડવાનો સમય આવી ગયો છે. લોકો મને હંમેશા આ પ્રકારના પ્રશ્નો પૂછતા રહે છે. તેઓ પૂછે છે, સદગુરુ, શું પાછલા જન્મમાં હું તમારી સાથે હતો? તમે કયા આધારે એ વિચારી લીધું કે પાછલા જન્મમાં તમને જોયા બાદ હું આ જન્મમાં ફરી તમારી સામે આવીશ? જે ગઈકાલે બન્યું તેની આજે કોઈ અસર નથી, પરંતુ હવે તમે જે કદાચ બન્યું હોય તેની અસર ઊભી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. આ સ્મૃતિ તમને વિકલાંગ બનાવી રહી છે. તે તમારા મનને ઊંડાણમાં જવાના એક સાધન તરીકે તેમજ જીવનના આયામોને ખોલવાના એક સાધન તરીકે ઉપયોગમાં લેવાથી રોકે છે. જો તમે માત્ર એ રીતે જ તમારા પતિ કે પત્ની સાથે જોડાઈ શકો છો, તો લોકો સાથે જોડાવાની આ કેટલી દયનીય રીત છે. તમારી સામે બેઠેલા મનુષ્યની કિંમત તે અત્યારે જે છે તેના આધારે કરવી જોઈએ, ન કે એટલા માટે કે તેઓ પહેલા ક્યારેક કેવી રીતે હતા. આધુનિક સમાજની એક ઉપલબ્ધિ એ છે કે આપણે તમારા પિતા કોણ હતા તેના આધારે તમારી કિંમત નથી આંકતા. આપણે તમારી કિંમત તમે જે છો તેના આધારે આંકીએ છીએ. તમે પોતાને અત્યારે કેવા બનાવ્યા છે તે મહત્વપૂર્ણ છે, ન કે તમારા પિતા કોણ હતા એ. એક સામંતવાદી જીવન પ્રણાલીથી દૂર જઈને આધુનિક સમાજ સુધી આવવાનું આ એક મોટું પરિવર્તન આપણે કર્યું છે. જો તમે 50 કે 100 વર્ષ પહેલા ભારત આવ્યા હોત તો કોઈ પણ તમને જોઈને એ ન પૂછત કે તમે કોણ છો. તેઓ માત્ર એ જ પૂછત કે તમારા પિતા કોણ છે. તે મોટા પ્રમાણમાં બદલાઈ ગયું છે. આપણે થોડા અવ્યવસ્થિત છીએ, પરંતુ તેમ છતાં તે ઘણું મહત્વપૂર્ણ પગલું છે. હવે તમે પાછલા જન્મમાં શું હતા એ પૂછવું એ તમારા પિતા કોણ છે તેવું પૂછવા કરતાં પણ વધારે ખરાબ છે. તમે અત્યારે શું છો, તમે તમારા જીવનને અત્યારે કેવું બનાવ્યું છે એ જ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે. તેથી ભૂતકાળને ખોદવામાં તમારો સમય અને જીવન બરબાદ ન કરો. જ્યાં સુધી કોઈ આધ્યાત્મિક કારણ ન હોય અથવા કોઈ એવું કાર્ય ન કરવાનું હોય જે પહેલાના જન્મમાં સંબંધિત રહેલા લોકોને સામેલ કર્યા વિના શક્ય ન હોય, ત્યાં સુધી આ આયામને બિલકુલ ન ખોલવો જોઈએ. મોટાભાગના લોકો એક જ જીવનની સ્મૃતિ, વિચારો અને લાગણીઓને સંભાળી નથી શકતા, તો ઘણા જન્મોને ખોલવાથી સુખાકારી નહીં આવે. તો મિત્રો, આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે. તમને આજનું વાંચન કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને તમારા અન્ય સાહિત્ય પ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા, તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે. એવા મિત્રોને આ ઓડિયો વધુને વધુ શેર કરો. અને હા, આ આખું પુસ્તક સાંભળવા માટે ઓડિયો ગુજ બુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી એક પણ પ્રકરણ ચૂકી ન જવાય. ફરી મળીશું નવા પ્રકરણમાં. ધન્યવાદ.